શુદ્ધ રાજનીતિની વાત કરો છો ને, તો તમને કોઈ આક્ષેપ નથી કરતા આપણે કે ભારતીય જનતા પાર્ટી દૂધે ધોયેલી છે ને કોંગ્રેસ દૂધે, એમ નથી કરતા. બધા આમાં કાળા, તમારી જાણ ખાતર આની દલાલીમાં હંધાઈના ચહેરા કાળા છે, સમજી દો. કોલસાની ખાણમાંથી કોઈ ડાઘ વગર ન રહીએ. બોલો, એટલે મેં તમને કીધું કે આ એક ભયંકર મોટું અત્યારે વિકરાળ સ્વરૂપ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીવન મરણનો ખેલ બની ગઈ અમુક લોકો માટે. એને ગળામાં ખેસ મળ્યો છે, એને ખબર છે કે પહેલી વખત મળ્યો છો, એના કરતા વધારે એ ખાતર છે કે છેલ્લી વખત મળ્યો છે. એટલે બધા મરણિયા હરણિયા થયા છે. હવે આ આખું કૌભાંડ અત્યારે સુરતમાં પકડાણું કે ભાઈ અત્યારે 1.20 કરોડ રૂપિયા આવ્યા કે આમ આદમી પાર્ટી, જો કે બધી પાર્ટીને પોતપોતાની રણનીતિ ઘડવાનો અધિકાર છે, એમાં કોઈ આપણે ના નથી પાડતા, પણ જે કેટલીક વાત સમાજને ખબર નથી, જેની ખબર એને પડવી જોઈએ કે ભાઈ તમે જેને દૂધે ધોયેલા માનો છો એવા ઈ નથી, એમ સામે નથી તો તમે નથી. આ એક ખતરનાક ટ્રેન્ડ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આટલી ગંભીરતાથી ન ભૂતકાળમાં ક્યારે લડવામાં આવી હતી, શાયદ ભવિષ્યમાં નહીં લડવામાં આવે. કારણ કે પક્ષો જે લડે છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી, એના માટે આ સેમીફાઇનલ છે. 2027ની ધારાસભાની ચૂંટણી માટે સેમીફાઇનલ છે, અથવા તો ટ્રેલર છે, પિક્ચર બાકી છે, પણ જે ઉમેદવારો લડે છે એના માટે આ ફાઇનલ છે. અભિનય તો કભી નહીં જવું. તમે શું માનો છો કે ધારો કે કોઈ જિલ્લા, તાલુકા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં વિરોધી પક્ષની શાસન આવે તો હેખે રાજ કરવા દે શાસક પક્ષ? વોચડોગ ન રાખે, તમને કૌભાંડમાં પકડે નહીં? એટલે આમ તમે જુઓ તો બધી જ રીતે સરકારને સરેન્ડર જેવી સ્થિતિ હોવા છતાં જે રીતે અત્યારે લડત ચાલી રહી છે, સરકાર પણ એમાં એટલી ઇન્વોલ્વ છે. નહીતર તો 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તો એ શાસન હોવાને કારણે લહેર ન કરતા હોય, એને બદલે તમે જુઓ હવે એમાં એક નવો પરિમાણ ઉમેરાણો, હવાલા કૌભાંડ. ભારતીય જનતા પાર્ટી એટલે ગઈકાલે હર્ષ સંઘવીએ જાહેર સભામાં એક વાત કરી કે ઈ કોઈ એક સને રસ્તામાં એવા સમાચાર મળ્યા કે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ પકડી પાડ્યું. હવે પકડી તો પાડ્યું જ છે, એમાં ના નથી. 1.20 કરોડ રૂપિયા નું કૌભાંડ અત્યારે પકડાયું હોવાનું કહે છે. સુરતના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કીધું કે અમે લોકોએ કૌભાંડ પકડી, એટલે પૈસા પકડી પાડ્યા, આંગળિયા પાસેથી પૈસા લેતા હોય, થપ્પા બપ્પા દેખાય છે સીસીટીવી કેમેરામાં. આમ આદમી પાર્ટીએ કીધું કે આ તો ચૂંટણી ફંડ છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો અમને ખોટી રીતે હેરાન કરે છે. પણ સામે પક્ષે ક્રાઇમ બ્રાન્ચે કીધું કે આ વાત અહીંથી નથી અટકતી, એ તો જવા દો 1.5 કરોડ રૂપિયા મળ્યા કે હજી જે કઈ મળે તે, અંદરની વાત તો ઈથી મોટી છે. કારણ કે અત્યારે જે નીકળી વાતો આવી છે એ એવી છે કે જે પંજાબ કે ક્યાંકથી પણ જ્યાંથી પૈસા આવ્યા, એ પૈસા જે તે યુટ્યુબ ચેનલ ચલાવનારા ને અથવા તો સોશિયલ મીડિયાના જે તથાકથિત સ્ટાર્સ જે છે એને આપવાના હતા એડવાન્સ. અને આ એમ કે છેલ્લા 4 મહિનાથી હાલે છે અને વિધાનસભાની ચૂંટણી સુધી હાલવાનું. હવે એમાં એવી વાતો છે, હવે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એમાં તપાસ કરી છે, સુરતની ક્રાઇમ બ્રાન્ચ, અને જે પૈસા આવ્યા અત્યારના 1.2 કરોડ એટલે 1.20 કરોડ રૂપિયા, ઈ રાજકોટ અને જુનાગઢ, જામનગર, રાજકોટ ને જામનગરમાં પણ પહોંચાડવાના હતા. એટલે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ, આ બે જે એજન્સી જે છે એ અત્યારે બુદ્ધિપૂર્વક છાનબીન કરી રહી છે. કાલાવડ રોડ, પરા બજાર અને સોની બજાર, એમાં કેટલાક આંગડિયા કંપનીઓ જે છે એ, અને કેટલાક ડિજિટલ એક્સપર્ટ્સ જે પોતાની જાતને કે અથવા તો એજન્સી ચલાવતા હોય ડિજિટલ પ્લેટફોર્મમાં, એ લોકો શંકાના પરિઘમાં છે. સૂત્રો પાસેથી સંકેત તો એવા મળ્યા છે કે આગામી 24-48 કલાકમાં બહુ મોટા, જેને કહી શકાય ડિજિટલ એક્સપર્ટ્સ, એની સંભવ છે કે ધરપકડ પણ થાય. જાણવા મળ્યા પ્રમાણે આ એક એવા ડિજિટલ એક્સપર્ટ્સ ને પૈસા મળતા હતા જેની પાસે 500 થી વધુ વોટ્સએપ ગ્રુપનું આખું જૂથ છે.
એને પૈસા એના મળતા કે એને ડીપ ફેક વિડીયો બનાવવાનો, એટલે ખોટો AI જનરેટેડ, એને ખોટો. હું ખુદ અત્યારે તમારી સામે પત્રકાર તરીકે બોલું છું, પણ AI દ્વારા એવો જનરેટ કરવામાં આવે કે હું કોઈ એક પક્ષની યા તો ફેવર કરું યા એની અનફેવર કરું. વાયરલ થઈ જ જાય કે જગદીશભાઈએ 100 પક્ષને મત આપવા કે ન આપવાની કરી અપીલ. તો વચ્ચે જે દિવસે આપણી ઉપર તથાકથિત આક્ષેપ સાથે આફત આવી હતી, તો કેટલાય મારા નામે એવડી પાર્ટી જેવું અહીં લખેલું હોય ને હું જગદીશ મહેતા બહુ ભીમાં છું, મને પૈસા મોકલો વગેરે વગેરે. હવે આપને ખબર ન હોય લશ્કર ક્યાં લડે તો આવ્યું હતું ને. એવું હવે અત્યારે ચૂંટણીમાં થઈ રહ્યું છે, ખાસ કરીને રાજકોટમાં વિશેષ. સુરત અને રાજકોટ બે, એક તો ફેક ન્યૂઝ ચલાવવા, બલ્ક મેસેજમાં એને મોકલી આપવા અને રોબોટિક કોલ્સ કરવા. પાછા જુઓ આ ટ્રેક કેવું છે. રોબોટિક કોલ્સ એટલે કે કોઈ માણસ મને ફોન ખાતર કે ડીપ ફેક વિડીયો બનાવવા, ફેક પોલ્સ કરાવવા, ચૂંટણીના પોલ્સ ફોક કરાવવા. આ પૈસા એના એમ કહેવામાં આવે છે. એવી માહિતી છે કે આ પૈસા એના આપવામાં આવે છે એડવાન્સ, કે તમે ખોટા પોલ્સ કરાવો કે વોર્ડ નંબર ફલાણામાં ઢીકણાભાઈ ને આટલા મહિને પૂછડાભાઈ તેટલા મત મળવાના, આ જીતશે ને આ હારશે. જે ઓલા નેશનલ ચૂંટણીઓ થતી હોય ધારાસભા વિધાનસભાની, તો પણ જયારે તમે આક્ષેપ કરો, ધારો કે અત્યારે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ શું કટ્ટર ઈમાનદાર કહીને આવ્યા હતા. ભાઈ સાહેબ તમે જાળવા જાઓ, કટ્ટર ઈમાનદાર તમે કયો છો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ લગભગ તમારી જાણ ખાતર 1000 લોકો એવા મૂક્યા છે, એ 1000 પરપ્રાંતીય લોકો છે જેનો પગાર 80,000 થી 1.5 લાખ સુધીનો હોવાનું જાણવા મળે છે.